તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. વ્યક્તિ વિશેષ શ્રેણીમાં તમારા બધાનું અભિવાદન. મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવાનું છે જેઓ સંગીતમય રીતે આગળ ધપી રહ્યા છે. પોતાની કરિયરમાં શિક્ષક તરીકેની એમની ભૂમિકા લાજવાબ તો છે જ, પણ સાથે સાથે સંગીત એમનો શોખ છે અને રસપ્રદ એના ઘણા બધા એવા આયામો છે, એવા કિસ્સાઓ, એવી બાબતો છે જે આપણને સંગીતમય બનાવી શકે એમ છે, આપણને ડહાપણ સંપદા વિસ્તરણ કરવામાં મદદરૂપ સાબિત થાય એ પ્રકારની પણ એમાં શક્યતા છે. તેઓ છે શ્રી દિનેશ સરડવા સર. સૌપ્રથમ દર્શક મિત્રો વતી, દૂરદર્શન વતી તેઓ શ્રીનું આપણે સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત, અભિવાદન. નમસ્કાર સર. સર, સૌપ્રથમ આપણે મિત્રોને એ વાત કરવી છે કે શિક્ષક તરીકે તમારી જે કરિયર છે તમે શરૂ કરી, વ્યવસાયલક્ષી શિક્ષણના જે અભ્યાસક્રમ કરાવતી શાળામાં તમે દાખલ થયા શિક્ષક તરીકે. એન્જિનિયરિંગની તમારી કરિયર છે એટલે એમાં તમે અભ્યાસ પૂરો કર્યો અને પછી તમે એમાં ગયા અને ભણાવવાનું શરૂ કર્યું. આગળના તબક્કે તમને એવું થયું કે સંગીત છે એ તમારામાં પડ્યું છે અને એમાં કંઈક કરવું છે. તો સૌથી પ્રથમ આપણે દર્શક મિત્રોને એ વાત કરીએ કે સંગીતનો શોખ બાલ્યાવસ્થાથી તમારામાં છે, એનું જે એક્સપોઝર, એની શરૂઆત, એના બીજ ક્યાંથી રોપાયા, ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો. સર, જે સંગીતના શોખની વાત કરું તો મારા પિતાશ્રી, જે અત્યારે હયાત નથી, પરંતુ હું નાનો હતો ત્યારે મારો ઉછેર ગામડામાં થયો છે. એટલે ગામડામાં દેશી ભજનો બધા ગાય. મંદિર હોય, જાહેર જગ્યા હોય, રાસ ગરબા લે તો મારા ફાધર મને બચપનથી એમની સાથે લઈ જતા. અને તેઓ રામસાગર ઉપર ભજનો ગાતા. એટલે ગ્રામ્ય સંસ્કૃતિમાં ઉછરેલો હોવાને કારણે મને સંગીત પહેલેથી પ્રિય. એટલે સંગીત પડેલું હતું કે મારે પણ આમાં આગળ વધવું છે, પણ એવું જે તે સમયે બહુ એટલી બધી શક્યતાઓ નહોતી, કારણ કે ભણવું પડે એમ હતું, કામ કરવું પડે એમ હતું, આર્થિક પરિસ્થિતિ એવી હતી. એટલે શરૂઆતમાં બેઝિક જેને કહેવાય પાયો એ મારા બાપુજીએ બાંધેલો. અને મને જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે પણ સમૂહ પ્રાર્થના હોય તો એમાં હું પ્રાર્થના ગાતો. પછી બાલસભા હોય તો એમાં ભજનો રજૂ કરતો. અને નાના નાના કાર્યક્રમો હોય એમાં લોકગીત ગાવાના હોય, ભજનો ગાવાના હોય, તો આવું હું બચપનથી કરતો. પણ ત્યારે કાંઈ આવી સૂઝ હતી નહીં કે ભાઈ આમાં આપણે કેરિયર આપણે બનાવી શકીએ, આગળ જઈ શકીએ. અને ટૂંકમાં બચપનથી મને આ શોખ હતો સંગીતનો. બાળપણમાં તમને આ રીતે સંગીત છે એનો શોખ તમને લાગે છે અને તમે શાળા કક્ષાએ પછી સંગીતલક્ષી જે પ્રવૃત્તિ હોય એમાં તમે ભાગ લેવાની શરૂઆત કરો છો. અને પછી આપણે જે વાત કરીએ પ્રમાણે તમે જે કરિયર નિર્મિત કરી એ તમે શિક્ષક બન્યા અને તમે રસપૂર્વક ખેડાણ કર્યું, એન્જિનિયરિંગ કર્યું, અને પછી તમે આ જે શોખ છે સર એને તમે કંઈક નવું ડાયમેન્શન કે જેને કહેવાય કે એ પ્રકારની તાલીમ મેળવવા માટેની કદાચ તમને અભિપ્સા જાગી, કે કારણ કે જો તમે વ્યવસ્થિત ટ્રેનિંગ લેશો અને પછી તમે એ શોખને આગળ ધપાવશો તો ન માત્ર તમને સંતોષ અને આનંદની લાગણી થશે, પણ એ થકી તમે કદાચ સરસ રીતે તમારી જે સંગીતમય અભિવ્યક્તિ છે એ કરવામાં પણ તમને મદદરૂપ એ સાબિત થાય એ પ્રકારની એમાં શક્યતા હોય. તો થોડી વાત આપણે મિત્રોને એ કરીએ કે તમે પછી આગળ ભણાવતા કદાચ ભણવાનું શરૂ કર્યું, તો એ આખી વાત છે એ કયા પ્રકારની છે એ દર્શક મિત્રોને જાણવી ગમશે. હું રાજકોટની અંદર સ્કૂલમાં જોઈન થયો પછી જે અંદરનો શોખ હતો એ જાગૃત થયો. એટલે મેં તપાસ કરી કે હવે વ્યવસ્થિત પદ્ધતિસર આપણે સંગીતની તાલીમ લેવી હોય તો ક્યાં લેવી. રાઈટ. એટલે એ સમય દરમિયાન મને 2-3 મિત્રો મળ્યા કે ભાઈ અહીંયા આપણે રાજકોટની અંદર અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ છે, ત્યાં 3 વર્ષ બેચલર ડિગ્રીના થાય છે. એટલે સંગીતની બેઝિક તાલીમ આપણને ત્યાં મળી જાય. રાઈટ. એટલે મેં કોલેજનો પણ સંપર્ક કર્યો અને ત્યાં ગયો, જઈ અને મેં તપાસ કરી, પણ જોયું તો પહેલાં એવું લાગ્યું કે કદાચ આ તો મારા માટે પોસિબલ નહીં બને, કારણ કે
એમનું ટાઈમિંગ અને મારું ટાઈમિંગ સેટ થાય એવું નહોતું, કોલેજનું ટાઈમિંગ. પણ પછી એ લોકોએ કોલેજવાળાએ કીધું કે આપણે આફ્ટરનૂન કોલેજ છે અને કોલેજનો સમય 3 વાગ્યા પછી રાતના 9 વાગ્યા સુધી. ઓકે. એટલે મને એકદમ અનુકૂળ આવી ગયું અને પછી મેં ત્યાં મારું એડમિશન લીધું હિરાણી કોલેજની અંદર અને બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વોકલની અંદર મેં પૂરું કર્યું. વાહ. બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ પૂરું કર્યું પછી MPA જોઈન કર્યું, માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, અને સંગીતની બેઝિક તાલીમ સંપૂર્ણ છે એ મેં ત્યાં કોલેજમાં લીધી. અહીંયા આવ્યા પછી એ તક મળી. શરૂઆતમાં તો એવા કોઈ વિકલ્પ નહોતા, પણ અહીંયા રાજકોટની અંદર સેટલ થયો પછી આ મને તક મળી અને મેં એનો ઉપયોગ કરી લીધો અને આજે આનંદ કરું છું. તો સર, તમે જે આ ફોર્મલ વેથી સરસ રીતે તાલીમ લીધી અને તમે બેચલર અને પછી માસ્ટર્સ આ બંને પૂર્ણ કર્યા, એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે જેઓ શરૂઆતના તબક્કે જ પોતે 12th પૂરું કર્યા પછી 12મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી લે અને પછી એમની અભિરુચિ એક ક્ષેત્રે હોય અને પછી કરિયર નિર્મિત કરવા માટે એ પરફોર્મિંગ આર્ટ્સ જોઈન કરે એ તો આપણે સમજીએ, પણ તમે શોખ માટે તમારી પોતાની કરિયર છે નિર્મિત થઈ ગઈ હતી અને પછી આગળ જતાં સંગીતનો જે તમને શોખ છે બચપનથી બાળપણથી, તો એ શોખને સરસ ફોર્મલ કરવા માટે, એને સરસ એક આખું ઘાટ આપવા માટે અને એને આગળ ધપાવવા માટે તમે આ કોર્સ જોઈન કર્યો. ન માત્ર તમે બેચલર ડિગ્રી મેળવી પણ તમે માસ્ટર્સ પણ એમાં પૂર્ણ કર્યું. તો વધુ રસપ્રદ વાતો આપણે આગળ ધપાવીએ એ પૂર્વે મને લાગે છે દર્શક મિત્રોને એક તમારી સંગીતમય અભિવ્યક્તિ છે એનાથી અવગત કરીએ તો દર્શક મિત્રોને એ સંગીતનો આનંદ માણવો પણ ગમશે. તો તમારી કોઈ પ્રિય રચના છે એ સર આપ પ્રસ્તુત કરો. તો દર્શક મિત્રોને કૃષ્ણ ભગવાનનું એક ગીત સંભળાવું. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી, મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી, આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી, આવી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર ઘેલો, નંદનો કિશોર પેલો માખણનો ચોર ઘેલો, ગાયો ચરાવા વનમાં જાય, ગાયો ચરાવા વનમાં જાય. મોર મુગટને મોર પીછ શોભતા, મોર મુગટને મોર પીછ શોભતા, ફૂલોના ઝુમખા કાને સોહાય. એ મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી, આવી આવીને મારે કાને અથડાય. વાહ, ખૂબ સરસ. એકદમ રસપ્રદ અભિવ્યક્તિ સર આપે કરી છે. ચોક્કસ મિત્રોને, દર્શક મિત્રોને પણ આમાંથી એક સંગીતનો જે લુત્ફ ઉઠાવવાની છે એ મજા પડી હશે. હવે સર, આપણે થોડી વાત મિત્રોને એ પણ કરીએ કે તમે જે પરફોર્મિંગ આર્ટ્સ છે એ કોર્સ જોઈન કર્યો, તો એમાં જે તમને જે તાલીમ મળી, તો એ જે આખી પ્રક્રિયા, એમાં જે બધા વિષયોની વિવિધતા અને તમે આ વોકલમાં કર્યું, તો એમાં જે રીતે તમારો અભ્યાસક્રમ હોય અને પછી તમે એ ભણવાની શરૂઆત કરો અને એક આનંદપૂર્વક આ બધું ભણવાની વાત હતી, તો પ્રક્રિયા છે, આખી પ્રોસેસ છે અને એ તબક્કાવાર પૂર્ણ થાય એટલે 3 વર્ષનો એક લાંબા ફલક પરનો એ કોર્સ ગણી શકાય કે જે તમને પછી બેચલર ડિગ્રી આપે છે. એટલે માત્ર ડિગ્રી માટે તો તમે નથી જ કર્યું એ બધાને ખબર છે, પણ એ આખી પ્રક્રિયા છે સર, થોડી એની આપણે મિત્રો સમક્ષ વાત કરીએ કે એ દરમિયાનના તમારા અનુભવો, તમારી જે ફેકલ્ટીઝ હોય તો એ ફેકલ્ટીઝ છે એ તમને જે ભણાવતી હોય, એ બીજું કોઈ તમને એક્સપોઝર તમને મળ્યું હોય, તો આ બધી વાતો છે એ દર્શક મિત્રોને જાણવી ગમશે. ખૂબ સરસ સર. જે સંગીતની તાલીમ છે એ આમ ગુરુ શિષ્ય પરંપરા મુજબ લેવાની હોય છે. અહીંયા કોલેજમાં પણ એ જ પરંપરાથી અભ્યાસક્રમ ચાલે છે. ઓકે.
ગુરુ સામે ભારતીય બેઠકમાં જ બેઠા હોય અને વિદ્યાર્થીઓ પણ ભારતીય બેઠકમાં બેઠા હોય. અને ગુરુ આજ્ઞા કરે કે ભાઈ આજે બધાને સા લગાવવાનો છે. ઓકે. એટલે બધા જ વિદ્યાર્થીઓ સા લગાવે અને એવો માહોલ ક્રિએટ થાય સર. પ્રાર્થના એ સા લગાવો એટલે જેમને સંગીતમાં રસ હોય એ તો લીન થઈ જાય. એટલે બેઝિક નોલેજ જે એને કહેવાય સંગીતના 7 સુરો, સારે ગમ પ ધ ની સા, બરાબર. એ 7 સુરોમાં દુનિયાનું બધું જ સંગીત આવી ગયું છે. તો એ 7 સુરો અને એના વિશેની સંપૂર્ણ માહિતી, થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ બંને, પ્રાયોગિક અને થિયોરેટિકલ, બરાબર, એ પણ ત્યાં શીખવવામાં આવે. જે વિષયો શીખવવામાં આવે એમની સાથે સાથે એ ડિફરન્સ જે છે એ પણ બતાવવામાં આવે. ઓકે. હા, મ્યુઝિકની અંદર ત્યાં વોકલની અંદર જે છે ત્યાં તબલા પણ છે, ડાન્સ પણ છે, ભારતીય નૃત્ય સંગીત પણ છે અને તબલા પણ શીખવવામાં આવે છે. પણ વોકલવાળા સ્ટુડન્ટ છે તો એમને તબલા પણ શીખવા પડે. ઓકે. હા, એટલે એ પણ ઓટોમેટિક શીખાઈ જાય અને હાર્મોનિયમ ને બાકીનું બધું છે એની મેળે આવડી જાય, કારણ કે ત્યાં ઘણા બધા રાગ શીખવાના હોય. ઓકે. એટલે રાગ છે એ ત્યાં શીખીએ એટલે એની થિયોરી પણ શીખી જાય અને સાથે સાથે પ્રેક્ટિકલ પણ જ્ઞાન આપવામાં આવે. અને મોટાભાગનું જ્ઞાન છે એ પ્રાયોગિક છે, કારણ કે સંગીત છે એ પ્રેક્ટિસ વગર રહી શકતું નથી સર. બરાબર, આ થઈ જ ન શકે. રાઈટ. દરરોજ પ્રેક્ટિસ કરવી પડે, દરરોજ એમાં કંઈક ને કંઈક ઊંડું ઉતરતું જવું પડે. હવે પંડિત જસરાજજી જ્યારે ટોપ ઉપર હતા ત્યારે એવું કહેતા કે સંગીત છે એ દરિયો છે ને હું એમાં માત્ર બૂંદ છું. તો બાકી તો આપણે તો કાંઈ ન કહેવાય. તો એવા પ્રકારનું બેઝિક નોલેજ જે છે એ 3 વર્ષની અંદર સંપૂર્ણ આવી જાય અને પછી જે એને રસ હોય તે આગળ બધું શીખી શકે. એટલે સરસ મજાનું ક્યુરિક્યુલમ છે એમનો, વોકલનો. મ્યુઝિકના વિષયની સાથે સાથે બીજા વિષયો પણ આવે છે, પણ મુખ્ય વિષય છે એ મ્યુઝિકના છે. એકદમ સરસ વાત કરી સર. એટલે જે પ્રાયોગિક રીતે તમારે જે કાર્ય કરવાનું છે, સંગીત છે એની અભિવ્યક્તિ છે, એટલે સંગીતમય બનવા માટે તમારે એ પ્રેક્ટિકલ જ મેક્સિમમ કરવાના ચોક્કસપણે આવતા હોય. તો આજે આખી તાલીમ 3 વર્ષની પૂર્ણ થાય તો પછી તમે કયા સ્તર પર છો, એની જે પરીક્ષા લેવાય સર, તો એમાં તમારે જે પરફોર્મ કરવાનું હોય, પરીક્ષા છે એ આપવાની હોય, તો એમાં પણ તમારે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંને પરીક્ષા આપવાની થતી હોય. તો એ થોડી વાત એની પણ કરીએ, કારણ કે એ ઘણી વખત એવું હોય કે કલાકાર છે એ સરસ રજૂઆત કરે, પ્રસ્તુતિ કરે, કોઈ કોન્સર્ટ હોય એમાં, તો એને ખૂબ દાદ પણ મળતી હોય છે. તો એ પરીક્ષા છે એને આપવાની નથી, એણે ઓલરેડી એ પસાર કરી લીધી છે, એ પરીક્ષાથી ઉપરના સ્તર પર એ સંગીતકાર પહોંચી ગયા છે. પણ આ તો એક ફોર્મલ એજ્યુકેશન છે, એટલે એના ભાગરૂપે પરીક્ષા પણ આપવાની હોય. એટલે તાલીમ છે બરાબર નીવડેલી છે કે કેમ, એમાંથી તમે પસાર થયા છો કે કેમ, એ ચકાસવું જરૂરી છે. તો થોડી વાત આપણે પણ કરીએ, એ પરીક્ષા છે એ કયા પ્રકારની અને એ તમારા અનુભવ સર કેવા રહ્યા, થોડી વાત એ કરો. જેમ આપણે ગ્રેજ્યુએશનના બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ એમાં જે રીતે એક્ઝામ લેવાય છે એવી જ રીતે અહીંયા બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સની એક્ઝામ લેવાય છે. વર્ષના અંતે એક્ઝામ જે તે સમયે લેવાતી હતી. અત્યારે સેમેસ્ટર સિસ્ટમ આવી ગઈ છે, પણ જે તે સમયે વર્ષ પૂરું થાય ત્યાર પહેલાં સૈદ્ધાંતિક પરીક્ષા લેવાય. જુદા જુદા વિષયો જે આ રાગ વિશેના હોય, બરાબર, સાહિત્ય હોય, ઇન્ડિયન કલ્ચર વિશેના, એ બધું જ સૈદ્ધાંતિક પરીક્ષા પૂર્ણ થાય પછી પ્રાયોગિક પરીક્ષા પૂરી લેવાય. અને પ્રાયોગિક પરીક્ષાની અંદર સ્ટુડન્ટ્સને કહેવામાં આવે એ રાગ, એ ખ્યાલ, એ બધું એમને ગાવું પડે અને એ પણ સૂરમાં ગાવું પડે. એટલે જે તે સમયે એક્ઝામ લેવાય ત્યારે માહોલ એકદમ જોરદાર હોય અને પરફોર્મ કરવાનું પણ મજા આવે, ખૂબ આનંદ આવે. રાઈટ. અને મોટાભાગનું જે જ્ઞાન છે પ્રાયોગિક છે ત્યાં, અને પ્રાયોગિક જ્ઞાન હોવાને કારણે વિદ્યાર્થીઓ છે એને મજા પણ આવે. ખાલી સૈદ્ધાંતિક જરૂરી છે પણ મોટાભાગનું જ્ઞાન છે પ્રાયોગિક છે. એટલે વર્ષના અંતે એક્ઝામ લેવામાં આવે અને એ એક્ઝામ પૂરી થાય પછી સેકન્ડ યર સ્ટાર્ટ થાય આપણા પરિણામ મુજબ. તો ચોક્કસપણે દર્શક મિત્રોને આ માહિતી છે ઉપયોગી સાબિત થશે અને સૈદ્ધાંતિક પરીક્ષા અને પ્રાયોગિક પરીક્ષા આ બંને તબક્કામાંથી વિદ્યાર્થી પસાર થવાનું હોય
અને એણે કરેલો જે રિયાઝ છે, એણે જે જ્ઞાન પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કર્યા હોય એ ચોક્કસપણે ત્યાં એને કામ આવતા હોય છે, મદદરૂપ સાબિત થતા હોય છે અને આ રીતે વિદ્યાર્થી આગળ ધપી શકે છે અને એ રીતે પોતે પોતાની જે બેચલર ડિગ્રી છે એ પછી અંતે પ્રાપ્ત કરતા હોય. તો મને લાગે છે સર, દર્શક મિત્રોને વધુ એક અભિવ્યક્તિ છે એમાં રસ તરબોળ થવું ગમશે, તો કોઈ બીજી એક રચના પણ આપણે દર્શક મિત્રો સમક્ષ મૂકીએ. તો આપ બીજી કોઈ એક રચના રજૂ કરો. ચોક્કસ સાહેબ. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે પૂજા તમારી કરવી છે. દર્શક મિત્રોને હવે આપણે એ પણ વાત કરીએ કે તમે પોતાની કરિયરની સાથે સાથે શોખના ભાગરૂપે ભણવાનું શરૂ કર્યું અને તમે બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી, પછી તમે માસ્ટર્સ માટે પણ ગયા. તો એ અભ્યાસક્રમમાં જે બારીકાઈ, એમાં જે અમુક પ્રકારની નિપુણતા છે એ લાવવા માટેનો એ અભ્યાસક્રમ હોઈ શકે. તો એ અભ્યાસક્રમમાં કયા પ્રકારની સ્થિતિ હતી, થોડી વાત આપણે એ પણ દર્શક મિત્રો સામે મૂકીએ સર. બેચલર ડિગ્રી પૂરી કર્યા પછી માસ્ટર્સમાં પ્રવેશ મળે છે. અહીંયા જે નામ છે એનું MPM, અને માસ્ટરની અંદર બેચલર કરેલો હોય એ જ લઈ શકે છે. એટલે માસ્ટર્સની અંદર એકદમ પ્રિસાઇઝલી જેને રાગ વિશેની ડીપ નોલેજ મેળવવું હોય એ વિદ્યાર્થીઓ આવે છે. ઓકે. અને ગહન અભ્યાસ જેને કહેવાય રાગ વિશેની ડિટેલમાં, તો એટલું બધું ડીપ નોલેજ હોય કે આપણને એ અભ્યાસ કર્યા પછી ખબર પડે કે આપણને રાગ વિશેની આટલી માહિતી હતી નહીં, પણ આપણે આ માસ્ટર્સ કર્યું એને કારણે આપણને સૈદ્ધાંતિક બધી માહિતી એટલે જ મળી. બિલકુલ. એટલે માસ્ટર્સની અંદર સ્પેશિયલ રાગા ઉપર જ ફોકસ કરવામાં આવે છે. વોકલની અંદર જે મેઇન છે, કોઈ એક રાગ પકડવામાં આવે, પછી રાગ છે તો એની જુદી જુદી કેવા પ્રકારનો રાગ છે, એનો આરોહ શું છે, અવરોહ શું છે, વાદી સ્વર કયો છે, સંવાદી સ્વર કયો છે, બરાબર, એનો બડા ખ્યાલ, છોટા ખ્યાલ, ડીપમાં નોલેજ. એક રાગ ઉપર 1.5 કલાક એક સ્ટુડન્ટે પરફોર્મ કરવાનું હોય છે, એક જ રાગ ઉપર. અચ્છા. હા. એટલે એકદમ બારીકાઈથી એમનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને ખૂબ આનંદ આવે, ખૂબ મજા આવે. ટૂંકમાં માસ્ટર્સ છે એટલે એમાં તો હોવું જ જોઈએ. બેઝિકલી માસ્ટર્સ તો જ તમે કહેવાય કે એટલું. અને પછી રિયાઝ કરો ને રાજ કરો. જો તમે પ્રેક્ટિસ કરો, રિયાઝ કરો તો તમે એમાં આગળ વધી શકો. નહીંતર આ બધું જ એવું છે કે આને મૂકી દો એટલે પૂરું થઈ જાય. તો
આ પ્રકારનું માસ્ટર્સની અંદર હોય છે અને સ્પેશિયલ ફોકસ મેઇન સબ્જેક્ટ વોકલના જ હોય, એમાં બીજા કોઈ વિષયો આવે જ નહીં. બરાબર. માસ્ટર્સની અંદર જે 4 સેમેસ્ટર, અત્યારે 4 સેમેસ્ટર છે, પહેલા 2 વર્ષ હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંડરમાં જ આવે છે. રાઈટ. બરાબર. એમની માસ્ટર ડિગ્રી આપવામાં આવે છે. એટલે 2 વર્ષ સુધી જો વિદ્યાર્થી બરાબર ધ્યાન આપે અને પ્રેક્ટિસ કરે તો 2 વર્ષના અંતે પોતે ફીલ કરવા માંડે કે મને ઘણું બધું પ્રાપ્ત થયું છે આના દ્વારા. આમ ઘણું, આમ તો સંગીત છે એ દરિયો છે સાહેબ. બરાબર. આમાં તો આનું કોઈ અંત જ નથી, પણ છતાંય એવું આપણને ફિલિંગ થાય કે આપણને હવે થોડું થોડું આવડે છે. એટલે આપણને થોડું થોડું આવડે છે એવી અનુભૂતિ સુધી પહોંચતું કરી શકે એ પ્રકારની સ્થિતિ રચવામાં આ પરફોર્મિંગ આર્ટ્સની બેચલર અને ત્યાર પછી આ માસ્ટર ડિગ્રી છે એ આપણને ઉપયોગી સાબિત થતી હોય છે. તો સર, આ જે રિયાઝની વાત છે એ ખૂબ મહત્ત્વની છે અને મને લાગે છે કે તમે આ માસ્ટર્સ પૂર્ણ કર્યું ત્યાર પછી પણ તમારો જે રિયાઝ છે એ તમારો ચાલે છે અને તમે તમારો જે શિક્ષક તરીકેની તમારી ભૂમિકા, તમે એઝ એ ટીચર ભણાવો છો અને વ્યવસાયલક્ષી કોર્સમાં તમે ભણાવો છો અને ખૂબ એમાં પ્રદાન કર્યું છે, પણ સાથે સાથે નિજાનંદ માટે શરૂ થયેલી આ આખી સફર પછી યાત્રામાં તબદીલ થાય અને પછી તમે એ હજુ પણ સરસ રીતે ઘરે પણ પછી તમે રિયાઝ કરવાનું તમારું ચાલી રહ્યું છે. તો થોડી વાત આપણે દર્શક મિત્રોને એ પણ કરીએ કે તમે એ રિયાઝ છે તમે એના માટે સમય કેવી રીતે કાઢતા હો છો અને કઈ રીતે એ રિયાઝ તમારો ચાલતો હોય છે. તો સર, થોડી વાત એ કરો. હા સર, ચોક્કસ. સર, આ રિયાઝ માટે દરરોજ સમય કાઢવો જ પડે, નહીંતર આ આર્ટ છે ને એ જતી રહે. બિલકુલ બિલકુલ. એટલે મેં એવું નક્કી કર્યું છે કે દરરોજ સાંજે સંધ્યા સમયે જે પૂજાનો ટાઈમ છે એ સમયે બેસવું, શક્ય હોય ત્યાં સુધી, રાજકોટમાં હોય ત્યાં સુધી 1 કલાક બેસવું. એ સિવાય મારી શાળાની અંદર પણ જ્યારે બાલસભા હોય એમાં પણ પ્રેક્ટિસ થઈ જાય. અચ્છા, વાહ. અને ત્યાં પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કોઈ થતા હોય તો એમાં પણ મારે પ્રેક્ટિસ કરાવવાની હોય તો ત્યાં પણ પ્રેક્ટિસ થઈ જાય. અને મારો નિત્યક્રમ છે કે દરરોજ 7 વાગે મારા માતૃશ્રી, મારા મમ્મીની સાથે બેસી અને અમે બંને મા દીકરો સત્સંગ કરીએ. વાહ. પછી બાને શોખ છે સંગીત સાંભળવાનો, એટલે મને કહે કે તું પેલું પદ સંભળાવ, એટલે પછી મારે પ્રેક્ટિસ થઈ જાય અને બાને સંભળાઈ જાય અને મજા આવે, આનંદ આવે. એટલે દરરોજ જ્યારે જ્યારે સમય મળે ત્યારે, હું તો દરરોજ કરું છું, પણ ન મળે સમય તો આ આર્ટ રહેતી નથી. રાઈટ. આ જતું રહે છે. એટલે દરરોજ આપણે પ્રેક્ટિસ કરવી પડે ને હું લગભગ દરરોજ ઓછામાં ઓછું 1 કલાક જેવો સમય આના માટે કાઢું છું. એડજસ્ટમેન્ટ કરવું પડે ક્યારેક ટાઈમિંગમાં મોડા અથવા વહેલા આપણે એવું થઈ શકે, પણ પ્રેક્ટિસ કરવી પડે. વાહ. રિયાઝ કરવો એ ખૂબ જરૂરી છે અને આ પ્રકારની આર્ટ, આ પ્રકારની કલા છે એમાં તો એ અનિવાર્ય બાબત ગણાય છે. અને તમે જે સમય કાઢી અને દરરોજ તમારો નિત્યક્રમ છે એમાં પણ કદાચ ફેરફાર થતા હોય તો પણ એને અનુરૂપ તમે સમય કાઢી અને સરસ પ્રયત્ન કરો છો અને તમે રિયાઝ કરો છો તો એ ખૂબ મહત્ત્વનું છે. પણ અતિ મહત્ત્વની બાબત મને સર એ લાગે છે કે તમારા બા છે, માતુશ્રી છે, એમને પણ સંગીતનો શોખ છે અને એમનો સત્સંગ, તમે તમારી સાથે એમનો સત્સંગ, તમે બંને મા દીકરો સાથે હો અને પછી તમે કંઈક ચર્ચા પણ કરતા હો અને પછી એમની કોઈ ફરમાઈશ હોય અને તમે પૂર્ણ કરતા હો અને એક સાંગીતિક માહોલ આખો રચાતો હોય. એટલે આજકાલ ઘણી બધી વખત એવી બાબત આપણી સામે આવતી હોય છે કે ઘણા બધા માતા પિતાની ફરિયાદ હોય કે એમના દીકરા દીકરીઓ મોટા થઈ ગયા પછી એમની સાથે સમય નથી વિતાવતા અને ઘણી બધી સમસ્યા હોય. ક્યારેક જેન્યુઇનલી પણ એવું હોય કે ખૂબ આર્થિક સ્થિતિ એ પ્રકારની હોય અથવા એ પ્રકારનું આર્થિક ઉપાર્જન કરવું હોય અને વ્યવસાયિક ભાગરૂપે, વ્યવસાયના ભાગરૂપે છે એ વ્યક્તિ છે પોતે સમય ન આપી શકે પેરેન્ટ્સને અને એની સાથે ક્વોલિટી ટાઈમ છે એ વિતાવી ન શકે એવું પણ બનતું હોય. પણ તમારા માટે એ ગ્રેસ ઓફ ગોડ અને ગિફ્ટ ઓફ ગોડ આ બધું જે ગણીએ કે આશીર્વાદ છે ઉપરવાળાના કે તમે તમારા મમ્મી સાથે સમય સરસ રીતે વિતાવો અને તમે સાંગીતિક રીતે તમે સરસ રીતે અભિવ્યક્તિ પણ તમારી ચાલતી હોય તો એ ચોક્કસપણે અન્ય મિત્રોને પણ પ્રેરિત કરશે. અને માસ્ટર્સ, કોઈ પણ ફિલ્ડમાં માસ્ટરી મેળવવી હોય તો એની પૂર્વ શરત રિયાઝ હોય છે. ક્ષેત્ર કોઈ પણ હોય, સંગીતમાં તો અનિવાર્યતા છે જ, પણ અન્ય ક્ષેત્રોમાં પણ આ રિયાઝ તો અનિવાર્યપણે જરૂરી હોય જ છે. તો મને લાગે છે દર્શક મિત્રોને આપણે કાર્યક્રમના અંતર આગળ ધપી રહ્યા છીએ ત્યારે તમારી કોઈ એવી સાંગીતિક રચના કે જે તમારા મમ્મી છે એ તમને કદાચ વારંવાર ફરમાઈશ કરતા હોય સર અને તમે એમને સંભળાવતા હોય, એમને સાંભળવી ગમતી હોય, તમે અત્યારે દર્શક મિત્રોને એ રચના સંભળાવો સર.
ચોક્કસ સર. મારા બા છે એ મને દરરોજ એક શંકર ભગવાનનું ભજન ગાવાનું કહે જ ઓકે કે તું આજે આ શંકર ભગવાનનું મને ભજન સંભળાવ. વાહ. અને અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે તો એક શંકર ભગવાનની એ ભજન છે એ સંભળાવું છું. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तार तार तू. आयो शरण तिहारे भोला तार तार तू. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दाई जा, बड़ा है तेरा दाई जा. बड़ा दातार तू, बड़ा दातार तू. आयो शरण तिहारे प्रभु तार तार तू. आयो शरण तिहारे भोला तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तार तार तू. ખૂબ સરસ, એકદમ રસપ્રદ પ્રસ્તુતિ સર. ચોક્કસપણે દર્શક મિત્રોને પણ અનુભૂતિ થઈ હશે તમે જે લયલીન થઈ અને સરસ રીતે રજૂઆત કરી. તો મને લાગે છે સર ઘણી બધી રસપ્રદ વાતો મિત્રો સમક્ષ થઈ છે. સંગીતનો જે શોખ બાળપણથી તમને જે રીતે તમારા પિતાશ્રી સાથે તમે જતા મંદિરે અને ત્યાંથી લાગે છે અને પછી તમે માસ્ટર સુધી એ પરફોર્મિંગ આર્ટ્સમાં તમે અભ્યાસક્રમને આગળ ધપાવો છો અને રિયાઝની જે આખી બાબત છે એ પણ તમે સાતત્યપૂર્ણતા સાથે તમે રિયાઝ કરો છો. અને સંગીત છે એ હંમેશા વ્યક્તિને યૌવન બક્ષે છે અને હંમેશા તર્રો તાજા રાખે છે, તાજગીનો અહેસાસ કરાવે છે અને લયલીન થવામાં એ આપણને મદદરૂપ સાબિત થાય છે. એટલે આગળ જતાં પણ આ આપણને ખૂબ ઉપયોગી સાબિત થતું હોય છે અને વૈશ્વિક ભાષા એ સંગીત ગણાતી હોય છે. તો ચોક્કસપણે દર્શકોને લાભાન્વિત તમે સરસ રીતે કર્યા છે. તમે આવ્યા અને રસપ્રદ પ્રસ્તુતિ દર્શક મિત્રો સમક્ષ કરી, તો એ માટે તમામ દર્શક મિત્રો વતી અને દૂરદર્શન કેન્દ્ર વતી તમારો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.